દાવા અને સુશાસનના ભજન વચ્ચે રાજકોટની મહાનગરપાલિકા કઈ હદે ભ્રષ્ટાચાર અને બેદરકારીમાં લિપ્ત છે તેનો ભેદ ટીઆરપી ગેમ ઝોનના કાંડથી ખુલ્લો પડી ગયો છે। ભ્રષ્ટ તંત્રના પાપે 28 નિર્દોષ લોકો જીવતા સળગી ગયા। તે ટીઆરપી ગેમ ઝોનમાં ફાયરની સુવિધા નહોતી એ તો આખા દેશના લોકોને ખબર પડી ગઈ, પરંતુ હવે જુઓ ઝી 24 કલાક પર બીજો એક મોટો ખુલાસો। ઝી 24 કલાકે તપાસ કરી તો ખબર પડી કે જે દિવસે ટીઆરપી ગેમ ઝોનમાં બેદરકારી અને ભ્રષ્ટાચારની આગ લાગી એ જ રાત્રે રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાબડતોબ ફાયર સેફટીના સાધનો ખરીદીને લગાવી દેવામાં આવ્યા હતા। જી હા, છેલ્લા 2 વર્ષથી રાજકોટમાં ચાલતા ફન બ્લાસ્ટ ગેમ ઝોનના સંચાલકોનું આ કરતૂત ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ખુલ્લું પડી ગયું છે। ફન બ્લાસ્ટના ભ્રષ્ટ અને બેઈમાન સંચાલકોએ વહીવટી તંત્રને ખરીદી લીધું હતું, જેના કારણે 2 વર્ષથી આ ફન ગેમ ઝોન પણ ટીઆરપી ગેમ ઝોનની જેમ બેરોકટોક ચાલતો હતો। એટલું જ નહીં, ફન બ્લાસ્ટ ગેમ ઝોન પતરાના શેડમાં બનાવવામાં આવ્યો હતો। રાજકોટના કલેક્ટર, રાજકોટ મનપાના કમિશનર અને રાજકોટના ફાયર વિભાગના અધિકારી કેવી રીતે જનતાના ટેક્સમાંથી લાખો રૂપિયાનો પગાર અને નોકર ચાકર સાથે મજા માણતા હતા અને પોતાની જવાબદારી ભૂલીને બેઈમાન સંચાલકોને મોતનો ધંધો કરવાની છૂટ આપીને બેઠા હતા તે જુઓ। ફન બ્લાસ્ટ પાસે પણ ફાયર એનઓસી ન હોવાનો ધડાકો થયો છે। એટલું જ નહીં, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પણ એક જ છે। ગેમ ઝોનમાં ફોર્મ, રેક્ઝીન અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આવી જ સામગ્રી ટીઆરપી ગેમ ઝોનમાં પણ આગ પ્રસરી જવાનું કારણ બની હતી, જેના પાપે 28 નિર્દોષ લોકો હોમાઈ ગયા। અત્યારે અમે ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનની અંદર છીએ। અહીં જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે ફોમ, પ્લાસ્ટિક અને રેક્ઝિન, આ 3 વસ્તુનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે ફોમના જે આ બ્લોક જે નાખવામાં આવ્યા છે તેની અંદર બાળકો રમતા હોય, ઠેકડા મારતા હોય, પણ જો આગ લાગે તો આ ફોમ ક્યાંક તેમની જિંદગી છે તે પૂર્ણ છે તે કરી શકે છે। મારી સાથે આ ગેમિંગ ઝોનના સંચાલક છે, તેમની સાથે વાત કરીશું। આપનું શું નામ છે અને ખાસ કરીને ગેમિંગ ઝોનની અંદર કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ વધારે થાય છે? મારું નામ છે સુનિલ વાળા અને ગેમિંગ ઝોનની અંદર આમ જોવા જાય તો અમારું એક ફન બ્લાસ્ટ તો ઠીક છે, પણ દેશભરની અંદર જેટલા ગેમિંગ ઝોન છે એની અંદર આ બધી મટીરિયલનો વધારે યુઝ હોય છે અને એનાથી જ આ બધી રાઇડ્સો બનતી હોય છે। સર, રમતા હોય ને આગ લાગે તો ફાયર એક્સટિંગ્વિશનથી આપણે એને કાબુ મેળવવો પડે પહેલી વાત તો। અને રહી વાત જી અમારી આ બધી રાઇડ્સો છે તો અમારી એક ખુદની એવી કેપેસિટી હોય કે અમે એટલા જ વ્યક્તિઓને અંદર આવવા દઈએ કે જેટલા અમારાથી કાબુ થતા હોય। ફન બ્લાસ્ટ છે તો ફાયર એનઓસી નથી, પણ આપે કાર્યરત તો કરી દીધું હતું। જી જી। તો ફાયર સેફટીના સાધનો જેમ કે આ શેડની અંદર ચાલે છે તો પાઇપ હોવા જોઈએ, ફાયરના તમામ સર્વિસીસ હોવી જોઈએ, એ નથી હોતી। એના કારણો શું? તમને શું કોર્પોરેશન દ્વારા કોઈ પૂછવામાં નથી આવતું અથવા તો ચેકિંગ કરવામાં નથી આવતું? સર, એના વિશે તો હું જાજુ કંઈ નહીં કહી શકું, કેમ કે એ અમારી મેનેજમેન્ટ કરતા ટીમ જે છે એને બધું વધારે આઈડિયા હશે। બરાબર। આપે અહીંયા જે ફાયર સેફટીના સાધનો રાખ્યા છે એમાં નવા કેટલાક છે, કેટલાક જૂના છે, કેટલાક 25 તારીખે લીધેલા છે, કારણ અમારી પાસે જૂના જે સાધનો વસાવેલા છે એ બધા અમે જે ટાઈમલી રિફિલ કરાવીએ છીએ। હમણાં અમે 1 જાન્યુઆરીએ બધા રિફિલ કરાવેલા છે અને પછી જ્યારે આ ઘટનાની જાણ થઈ એટલે તાત્કાલિક અમે પાછા બીજા પણ વસાવ્યા સાધનો। જે રીતના પતરાના સેટની અંદર આ બધા જેટલા પણ ગેમિંગ ઝોન છે પતરાના સેટની અંદર જ ચાલે છે, એનું કારણ શું? સર, એનું કારણ તો જે ઓનર છે એ તમને જવાબ દઈ શકે। કારણ શું? ફાયર સેફટીના સાધનો પૂરતા ન હોય તો મંજૂરી ન આપવી જોઈએ એવું લાગે છે આપને? સર, અત્યાર સુધી તો કોઈ વાર આવું બન્યું નથી અને આ ઘટના પછી એવું લાગે છે કે ના, આવું હોવું જોઈએ। ચોક્કસ જ ગેમિંગ ઝોનના સંચાલક છે કે જેઓ આ સંચાલન છે તે કરી રહ્યા છે, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમામ જે વસ્તુઓ છે તે ક્યાંક આગ છે તેને પ્રસરાવતી હોય તે પ્રકારની જોવા મળી રહી છે। રાજકોટ શહેરની અંદર અલગ અલગ 19 જેટલા ગેમિંગ ઝોન છે તે કાર્યરત છે। તમામ જે ગેમિંગ ઝોન છે તેની અંદર પતરાના સેટ છે તે જોવા મળ્યા છે। એટલું જ નહીં, ફાયર સેફટીના સાધનો પણ આ પતરાના સેટની અંદર નથી। ભલે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરતી હોય, પરંતુ ક્યાંક 19 જેટલા ગેમિંગ ઝોન કાર્યરત છે, તેમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્યારેય રોકવામાં આવ્યા નથી। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।